ટેબ્લેટ લેતા જ ફોટા પાડો હા ટેબ્લેટ દુકાને પડ્યું પાડો તો લેતા પછી મારે જોઈ જઈ ક્યાં પણ મેં પાડા નથી ફોટા સ્ટોપ થઈ જાય સ્ટોપ તો કઈ ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો બધા મજામાં જશો આજે આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ આજે આપણે આવ્યા છીએ મારા મામાના ગામ અને આજે આપણે એક નવી જ જગ્યાએ જવાના છીએ પહેલી જ વાર તમને બધાને લઈ જવાના છે અમારી સાથે રહેજો કડવાળું આપી દો દૂધ ભરવા એટલે અરે ઓલું કડવાળું ના ના નીકળેલો ઓલા થોડો તો ભરે માં એટલે આ સોડાનો શીશો હે ને એટલે બીજો લાવો તો આ છે મારા મામા જ પણ તોય સોડા આવો બીજો ખેતીનું કામ કરે બોલ ખેતીવાડી છે વાડી છે ભેંસનો તબેલો છે આ બાજુમાં વાય ઓલો કોથળો રહ્યો ન્યાથી એમાંથી જ લઈ પણ આજો ને મે નવા સોડાનો ધોઈને મૂક્યો તો પછી હા ના ના ઈ બરોબર ઈ બધું આપણે આ છે મારા મામી જો દૂધ ભરે છે અત્યારે વાડીએથી ભેંસું દોઈને લઈને આવ્યા ને હવે બધા ગરાગનું દૂધ ભરી દીધું અને હવે બધું જો આ ભેંસનું હોવ સ્મિત બોલે બેટા ગુડ મોર્નિંગ કરી દે ગુડ મોર્નિંગ બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ બોલ દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાય કેમ છો બધા મજામાં કેમ છો બધાના મજામાં અમારો વિડીયો જોઈજો ને લાઈક કરો ને શેર કરજો કે ગાંડા ન કઢે ગાંડા હાલો આપણે હવે દીપુને મળીએ દીપુ શું કરે આર્ય દીપુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો દૂધ ભરવા જાઉં છું બોટલમાં ઘરે લઈ જા ગામડાનું દૂધ હોય ને દૂધ મામી કે આઈને ઘરની ભેંસનું દૂધ છે તો તું લઈ જાય અહીંયા બધાને ઘરે દૂધ ને છાશ ને એવું સારું ખાવા મળે પ્યોર ગામનું એટલે ઈ સોડા વાળો મેં તાજો ભર્યો બોલતા ખબર આવશે સાડા 8 અહીંયા હાથ વાગ્યું પડે ને એમાં આવશે પછી બાઈસ આવે જો આ મામી અમારે અમદાવાદ દૂધ લઈને જવાનું છે ને આ બોટલમાં દૂધ ભરે છે ઘરનું દૂધ ચોખ્ખું ખાવા મળે ને અવાજ ઘરમાં સ્મિત બસ મામી ભરી દીધું મામી છે પણ મારા બા યાદ ન આવા દે એ રીતના મામી રાખે છે અમને હાલો લઈ જાવ ને અંદર ઉપર બરફના ખાના મૂકી દો એટલે પછી આવશો ને થેલા લેવા કે ન લાગે થેલા તો બગડે એટલે ખરે ને તો બડ હા આમાં ખાના બરફના ખાના શીશો દાણા મેલી લઈ લે આ છે મારા નાની અને નાના હા ઈ લઈ જાય છે નકર પછી શું એકાત આવી થેલા ને રખાય લાવી લીપમાં આ છે રસોડું જો આ મંદિર છે એમનું હા આવો આવો મીનાબેન આવ્યો હાલી નાઈ તું ચેનલ લાઈટ થાય છે જો લાઈટ સેલા કિચન છે તારું લીધું સ્મિત આમ વગાડ તો ખરું તું
ખાઈ લેને થોડું બનાવી ભાખરી સ્મિત બતાવી તો બટા હા નથી ઓરવાય નજીક આવી તો આમ ઊંચું કરી બતાય તારા આટલું બધું લાવવાનું હતું મસ્ત પાનસ છે જો શું કરસ તું ચાલો મિત્રો આપણે આજે આવી ગયા છીએ કેતન સરપ્રાઈઝ છે આપણે સ્નેહાને હોળીનો આયડો લઈને આવ્યા છીએ અત્યારે અમારા નાના વેવીન ઘરે ચાલો આપણે આગળ મળીએ શું કરે છે ખુશી ઓય ખુશી આમ કર વિડીયામાં આવી કેમ છોકરા કાલે હાદી મિલા પુરાણ ઘેરે કાલે એને લઈને આવ્યા હતા ને દીપુ જમવા બે ગયા અહીંયા આજે તો જેઠાણી છે ને નાના દેરાણીને હાયડો લઈને આવ્યા છે તમને સરપ્રાઈઝ કહેતા હતા ને આજે અમે હોળીનો હાયડો આવે છે ને તમારો પેલો હાયડો છે એટલે આ જેઠાણી છે આ દેરાણીને હાયડો લઈને આવ્યા છે ચાલો હવે અત્યારે અમે જમવા બેઠા છીએ એટલે આ પૂરું લઈ લીધું તારી એ આ લઈ લે તમારી આપે આમાં દઈ દે બીજી પૂરી ના હું હમણાં લઈ લઈશ બે જાવ સ્નેહા તમે બે જાવ એક થાળી કઈ શું ના થાળી લેવી હે ના 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 ચટણી હવે આપણે જમવા બેસી ગયા ઓકે અને પાણી પડતો કોથળીઓ અને પાણી પડતો આ તમારી રોઈ કેમ પાણી પાણી થોડું પાણી Cheers. મેં ક્યાંય ઉતારતા મેં દિન કીધું મમ્મી દિવ્ય તમે ઓલા ઊભા થઈ જાય ને ઊભા થઈ જાય ને એટલે હવે પાડો ને એનો લેવા આમાં લઈ લીધું ભલે
આ રીતે નાખી દે. વોટ્સઅપ છે જ નહીં મારે. બ્લૂટૂથ થી કાઢે. એ કોથળું પડ્યું તો આવે જ છે ને. કટ કરી નાખ. ખાલી 13 મેગાપિક્સલ કેમેરો છે. હા હલી જાય છે નકર તો એની મારો પડે. આપણે ઈ કાઢે ને એટલે આપણે જેવા જોવા એટલા લખાય ને આવતા પાડો કરજે એ એને હાથ તો અંદર જ છે. બીજો હમલો દેખાડે. આ યાદ રે કાને તમે આઈડો લઈને જ નાની આવડે. હા આ ભાઈ જાઓ. સ્મિત કાકે ફોટો પડાય લે. છોકરા ની જોઈ જાતો મારે દીવા. સ્મિત કાકે ફોટો ન પડાવ તારે. આ મીનાબા ફોટો પાડ્યા. 4 મિનિટ બની ગયા. તો વિડિયો ઉતારે. જા પડાય લાવો ને વિપાડે. આઈ ભલે ઉતારતી ડોકવામાં ઓછું કાઈ એટલે છોલા આવે. હાલો મિત્રો, પેલા જ મારો અવાજ જ એટલો ધીમો આવે. ચાલો મિત્રો, હવે આપણે આજે ઘરે જઈશી અમદાવાદ. અત્યારે રેલવે સ્ટેશનમાં બેઠા છીએ. આ સ્નેહા અને એના મમ્મી ને બધા અમને મૂકવા આવ્યા છે. આ અમારી નાની નાની ઢીંગુ છે. કહું મારી મમ્મીજીને મેકવા આવી છું. હા એમ. આ છે અમારા સ્નેહા. અમે એનો હોળીનો હાયડો દેવા આવ્યા હતા. અત્યારે હવે જઈશી અમદાવાદ. આપણે અહીં ધ્યાન ન રાખીને એટલે આપણું ત્રાસું લાગે. દિવ્યા સાચવજે તબિયત.